સાંજે 5 વાગે હવે એની પાસે હું ઊભો હતો આઈસીયુના બોર્ડે, ત્યારે મને એમ કીધું મને કે કુમાર મને માથામાં દુખે ને મને ડોકમાં દુખે. એ 6 વાગે લગી અમારે બેન એ જ વાત આવી હતી. 6 વાગે પછી એક ભાઈ આવીને એક ખાલી ટીકડી દઈ ગયા હતા. તે પછી એમ કીધું મેં એને કીધું લીંબુ શરબત દઈ જાવ, પછી લીંબુ શરબત દેવાયા હતા. ત્યારે એ ટીકડી પીધા પછી એ ભાઈને કોઈ જાતનો કાંઈ ફાયદો થયો ન. ત્યારે એમ જ કહેતા હતા. અને 6 માં 5 ઓછી એમ કહી દીધું આઈસીયુનો ટાઈમ પૂરો થઈ ગયો. અને આ ભાઈ યા લગી એમ કહેતો હતો મને આ માથું દુખે ને મને હાથ દુખે ને મને છાતીમાં દુખે. આ જ વસ્તુ એ ભાઈ બોલ્યો ઠેઠ લગીને. સવારે 5 વાગે એમ કીધું એનું હૃદય બંધ થઈ ગયું. 3 દિવસથી અહીંયા સિનર્જી હોસ્પિટલમાં એડમિટ હતો. એને છાતીમાં દુખાવો હતો, એના હિસાબે અમે એને એડમિટ કર્યો હતો. પણ આ લોકો હોસ્પિટલવાળાએ એવું કીધું કે એની કિડનીમાં તકલીફ છે, કિડનીના રિપોર્ટ કરાવો. કિડની 3 દિવસ કિડનીના રિપોર્ટ જ કરાવી રહ્યા. આજે વહેલી સવારે 5 વાગે હાર્ટ એટેકથી એનું મૃત્યુ થયું છે. અને આ લોકો એવું કહે છે કે એને એટેક આવી ગયો ને એટલે એનું મૃત્યુ થયું છે. પણ ખરેખર એવું નથી. આ લોકોએ 3 દિવસ બેદરકારી જાળવી છે. બેદરકારીમાં મોટો હાથ ડૉક્ટર કલ્પેશનો છે. અને કલ્પેશ સાહેબે ફોનથી જ ખાલી એ લોકોની સારવાર લીધી છે. છોકરો આઈસીયુમાં 3 દિવસથી હતો.